જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણે ગ્રામરમાં આગળ વાત કરવા જઈ રહ્યા છીએ, જેમાં આજે ટેન્સીસ આપણે શરૂ કરી રહ્યા છીએ. ટેન્સને આપણે ગુજરાતીમાં કાળ કહીએ છીએ મિત્રો. કાળ એટલે સમય. કયા સમયે કઈ ક્રિયા થાય છે, તો એ ક્રિયાને કેવી રીતે દર્શાવવી અથવા તો કયા કાળમાં દર્શાવવી, એના માટે ટેન્સનો ઉપયોગ હોય. ટેન્સ એક અનિવાર્ય બાબત છે. જે વિદ્યાર્થીઓને ટેન્સ આવડશે એને આ લેંગ્વેજ શીખવામાં તકલીફ ઓછી પડશે. એટલે અંગ્રેજીમાં આપણે ટેન્સીસ ઉપર વધારે ભાર આપીએ છીએ. હવે મિત્રો, આપણે ટેન્સીસની વાત કરવા જઈ રહ્યા છીએ. તો ટેન્સ મુખ્યત્વે 3 પ્રકારના છે. એક પ્રેઝન્ટ, પાસ્ટ અને પરફેક્ટ. પ્રેઝન્ટ એટલે વર્તમાન, પાસ્ટ એટલે ભૂતકાળ અને પરફેક્ટ એટલે ફ્યુચર ટેન્સ એટલે ભવિષ્યકાળ. વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્યકાળ, આ 3 પ્રકાર મુખ્ય છે. અને એના પેટા વિભાગ આપણે પાડીએ તો વર્તમાન કાળના 3 પેટા વિભાગ પહેલા આપણે સમજવાના છે. આમ તો 4 હોય છે, પણ આપણે સમજવાના 3 જ છે. એક સિમ્પલ પ્રેઝન્ટ, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ અને પરફેક્ટ પ્રેઝન્ટ. સિમ્પલ પ્રેઝન્ટ એટલે સાદો વર્તમાનકાળ, કન્ટિન્યુઅસ એટલે ચાલુ વર્તમાનકાળ અને પરફેક્ટ પ્રેઝન્ટ એટલે પૂર્ણ વર્તમાનકાળ. એ જ રીતે ભૂતકાળમાં પણ સિમ્પલ, કન્ટિન્યુઅસ અને પરફેક્ટ એટલે કે સાદો, ચાલુ અને પૂર્ણ ભૂતકાળ. એ જ રીતે ભવિષ્યકાળમાં સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે સાદો ભવિષ્યકાળ, કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ એટલે ચાલુ ભવિષ્યકાળ અને પરફેક્ટ ફ્યુચર ટેન્સ એટલે પૂર્ણ ભવિષ્યકાળ. તો મિત્રો, ચાલો આપણે ટેન્સીસથી શરૂઆત કરીએ. આજે આપણે સૌથી પહેલો એક જ ટેન્સ સમજવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. અહીંયા ધ્યાન આપજો મિત્રો. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે સાદો વર્તમાનકાળ. હવે સાદા વર્તમાનકાળમાં કેવી કેવી ક્રિયાઓ આપણે વર્ણન કરી શકીએ? તો રૂટીન ક્રિયાઓ. રૂટીન એટલે રોજિંદી ક્રિયાઓ આપણે કહીએ છીએ. દરરોજ સવારે વહેલા ઉઠવું, કેટલા વાગે જમીએ છીએ, કેટલા વાગે શાળાએ જઈએ છીએ, બધી રોજિંદી ક્રિયાઓ કહેવાય. પછી કેટલીક સનાતન સત્ય ક્રિયાઓ. ધારો કે સૂર્ય પૂર્વમાં ઉગે છે, સૂર્ય પશ્ચિમમાં આથમે છે, પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે, આ બધી સનાતન ક્રિયાઓ કહેવાય. કોઈ કહેવતો હોય, 2 and 2 makes 4, આ કહેવત કહેવાય. ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી, કહેવત કહેવાય. પછી સિદ્ધાંતો. ગણિતમાં, વિજ્ઞાનમાં, ભૂગોળમાં બધા સિદ્ધાંતો આવે. ધારો કે વોટર બોઇલ્સ એટ 100 સેન્ટીગ્રેડ, પાણી 100 સેન્ટીગ્રેડે ઉકળે છે, આ એક વૈજ્ઞાનિક સિદ્ધાંત કહેવાય. તો આ બધી વસ્તુઓ માનવ સ્વભાવની જે ક્રિયાઓ, સ્વભાવગત ક્રિયાઓ છે. ધારો કે મને ફૂલ ગમે છે, તો એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જ લેવાય. તો આવી ક્રિયાઓને આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં લઈએ છીએ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ માટે સમયદર્શક શબ્દો મિત્રો આપણે ધ્યાન રાખવાના છે. એવરી વાળા તમામ શબ્દો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં, આ બધા સમયદર્શક શબ્દો એટલે ક્લુ વર્ડ્સ આપણે એને કહીશું. એવરી વાળા તમામ શબ્દો, એવરી ડે, એવરી મંથ, એવરી સન્ડે, એવરી ટ્યુઝડે, એવરી યર, આપણા બધા એવરી વાળા શબ્દો બધા જ એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં યુઝ થાય છે. પછી એક છે ઓલવેઝ એટલે હંમેશા, ડેઇલી, સમટાઇમ્સ એટલે કેટલીક વાર, યુઝવલી એટલે સામાન્ય રીતે, જનરલી એટલે પણ સામાન્ય રીતે, ઓફન એટલે વારંવાર, નેવર કદી પણ નહીં, રેગ્યુલરલી નિયમિત, આ બધા આવા જે શબ્દો એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આપણે સમય દર્શાવવા માટે ઉપયોગ કરી શકીએ. મિત્રો, આપણે આગળ વાક્યના પ્રકારો જોયા છે. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં એફિર્મેટિવ સેન્ટેન્સ કેવી રીતે બને છે, આ દરેકને સેન્ટેન્સ કન્સ્ટ્રક્શન કહેવાય, એટલે કે વાક્ય રચના કહેવાય. હવે વાક્ય રચનામાં તમારે ખાસ જોવાનું કે ભાઈ એનું એફિર્મેટિવ સેન્ટેન્સ કેવી રીતે બને છે. તો સૌથી પહેલાં આપણે કર્તાથી વાક્યની શરૂઆત કરીએ છીએ. એફિર્મેટિવમાં તમને ખબર છે, કર્તા સાથે હંમેશા ક્રિયાપદનું V1નું રૂપ વપરાશે. ક્રિયાપદના સ્વરૂપો આપણે તૈયાર કરવાના હોય છે. V1, V2, V3 એટલે કે ગો, વેન્ટ, ગોન, રાઇટ, રોટ, રિટર્ન, ટેક, ટુક, ટેકન, એ રીતે આપણે ક્રિયાપદો તૈયાર કરાવડાવ્યા છે. તો એમાંનું V1 છે કર્તા સાથે વપરાય. પણ આપણે કર્તામાં
જો ત્રીજો પુરુષ એકવચન હોય તો એકલું V1 ન વપરાય. V1 ની પાછળ આપણે એસ કે ઈએસ પ્રત્યય મૂકવો પડે, ત્યારે જે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ બને. આ બે વસ્તુને ખાસ, આ બે શરૂઆત જુઓ કે ભાઈ કર્તા પછી ક્રિયાપદનું મૂળ રૂપ હોય. જો કર્તા ત્રીજો પુરુષ એકવચન એટલે કે હી, શી, ઇટ અથવા કોઈ વ્યક્તિનું નામ સિંગ્યુલરમાં હોય તો એની પાછળ એસ કે ઈએસ લગાડવો પડે. ધારો કે આપણે એમ કહી શકીએ કે આઈ ગો, હી ગોઝ. એ પછી કર્મ અને અન્ય શબ્દો એ કોમન આવશે. કર્મ દરેકમાં મોટા ભાગે હોય છે અને ન હોય તો પણ વાંધો નહીં. અન્ય શબ્દોમાં બીજા બધા સમયદર્શક શબ્દો ને બધું આવે, પણ આપણે વાક્ય રચના માટે આટલું યાદ રાખીશું. એ પછી નેગેટિવ સેન્ટેન્સ. નકાર વાક્ય બનાવવું હોય તો કેવી રીતે બનાવાય? તો કર્તાની પાછળ આપણે ડુ નોટ મૂકીએ. પણ જો કર્તા ત્રીજો પુરુષ એકવચન એટલે કે આપણે હમણાં જોયું કે હી, શી, ઇટ કે કોઈ વ્યક્તિનું નામ હેતલ, મહેશ કે એવું કંઈ નામ હોય તો એની પાછળ ડઝ નોટ મુકાય. ખાસ ધ્યાન રાખવાનું. ત્રીજો પુરુષ એકવચન હોય તો ડઝ નોટ, અને એ સિવાયનો કોઈ પણ કર્તા હોય તો ડુ નોટ. આપણે આગળ સર્વનામોમાં સમજાવ્યું છે કે ભાઈ ત્રીજો પુરુષ એકવચન કોણ અને ત્રીજો પુરુષ એકવચન સિવાયના કર્તાઓ કયા. એ પછી કર્મ અને અન્ય શબ્દો. અહીંયા મિત્રો ડુ નોટ, ડઝ નોટ પછી આપણે એક વસ્તુ અહીંયા રહી જાય છે કે એ પછી ક્રિયાપદ કેવું આવે? તો ક્રિયાપદ V1. V1 એટલે કે ક્રિયાપદનું મૂળરૂપ આવશે. એ પછી કર્મ અને અન્ય શબ્દો. હવે ત્રીજો પ્રકાર આપણે જોઈએ છીએ ઇન્ટ્રોગેટિવ. મેં તમને વાક્યના પ્રકારો બતાવ્યું. ઇન્ટ્રોગેટિવ એટલે શું? તો પ્રશ્નાર્થ વાક્યો. કેવા પ્રશ્નાર્થ વાક્યો? યસ નો ક્વેશ્ચન વાળા, ઇન્વર્જન ક્વેશ્ચન્સ. તો આપણે ઇન્વર્જન ક્વેશ્ચન, સાદા વર્તમાનકાળના વાક્યને પ્રશ્નાર્થ બનાવવું હોય શાનાથી બનાવીશું? ડુ અથવા ડઝ. ડુ ક્યારે આવશે? તો દરેક કર્તા સાથે ડુ જ આવે, પણ જો કર્તા ત્રીજો પુરુષ એકવચન હોય તો ડઝ આવે. આ ખાસ ધ્યાન રાખવાનું કે ડઝ જો હોય તો પાછળ ત્રીજો પુરુષ એકવચન હોવું જોઈએ. એ પછી એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે V1, કર્મ અને અન્ય શબ્દો, પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન ખાસ મૂકવું પડે. આ રીતે આપણે જોઈએ તો 3 પ્રકારના વાક્યો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જોવાના છે. સૌથી પહેલા એફિર્મેટિવ, નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ. જો મિત્રો આ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસની આપણે વિશેષતા બતાવી હતી વાક્યોના પ્રકારમાં કે આનાથી પ્રશ્ન હોય તો એનો જવાબ યસનો ક્વેશ્ચન પણ કહેવાય છે, એટલે કે એનો જવાબ યસ અથવા નોમાં જ આવે. હવે આપણે કેટલીક ખાલી જગ્યાઓ આના વિશે જોઈ લઈએ કે ભાઈ વી ખાલી જગ્યા એટ કણભા. તો અહીંયા વી છે એ પ્રથમ પુરુષ બહુવચન છે કર્તા, એટલે સાથે ક્રિયાપદનું કેવું રૂપ આવે? ફક્ત મૂળ રૂપ, એટલે કે કૌંસમાં મૂળ રૂપ આપેલું છે એટલે લીવનું લીવ, વી લીવ એટ કણભા. વાક્ય નેગેટિવ જોઈએ કે ધે ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા ક્રિકેટ એવરી ઇવનિંગ. એવરી ઇવનિંગ ઉપરથી ખબર પડે કે આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. તો ધે એ ત્રીજો પુરુષ એકવચન, ત્રીજો પુરુષ બહુવચન છે એટલે એની સાથે ડુ આવે, નોટ અને ક્રિયાપદનું મૂળ રૂપ. ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. રાઇઝિસ કેમ મૂક્યું? સન એ ત્રીજો પુરુષ એકવચન છે એટલે એસકેઈએસ લાગ્યો, રાઇઝની પાછળ એસકેઈએસ લાગ્યો એટલે રાઇઝિસ. ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. હવે અહીંયા ઇઝ આવ્યું. કેમ ઇઝ આવ્યું? તો ઇઝ એ ટુ બીનું રૂપ કહેવાય, વર્તમાનકાળ ટુ બીનું રૂપ કહેવાય. અને કહેવત પણ છે કે ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. એ જ રીતે આપણે સિદ્ધાંત જોઈએ. મેં તમને હમણાં જ કહ્યું હતું આ વાક્ય, વોટર બોઇલ્સ એટ 100 સેન્ટીગ્રેડ. હવે વોટર એ પણ થર્ડ પર્સન સિંગ્યુલર થયું. પાણી એક ત્રીજો પુરુષ એકવચન ગણાય, એના માટે ઈટ વપરાય એટલે ઈટ ત્રીજો પુરુષ એકવચન છે એટલે પણ એસકે યસ પ્રત્યય. 2 and 2 makes 4. આ પણ એક કહેવત છે, ગાણિતિક સિદ્ધાંત છે. 2 ને 2 4 થાય. નેસેસિટી ઇઝ ધ મધર ઓફ ઇન્વેન્શન. આ પણ એક કહેવત છે, જરૂરિયાત એ શોધખોળની જનની છે. આ બધા ટુ બી ના રૂપો છે મિત્રો. ટુ બી વર્તમાનકાળ. ટુ બી વર્તમાનકાળના રૂપો કયા? ઇઝ, એમ અને આર. યાદ રાખવાનું, ઇઝ એમ આર પોતે ક્રિયાપદ પણ છે અને જરૂર પડે સહાયકારક ક્રિયાપદ પણ બને છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ઇઝ એમ આર એ ટુ બીના રૂપ તરીકે કામ કરે છે. માય ફાધર ઇઝ એન એન્જિનિયર. તો મારા પિતાજી એન્જિનિયર છે. એ ઇઝ એ ક્રિયા બતાવે છે અહીંયા.
આઈ એમ એ ટીચર, હું ટીચર છું, તો એમ એ અહીંયા ક્રિયા બતાવે છે, એટલે અહીંયા એ સહાયકારક ક્રિયાપદ તરીકે કામ કરે છે. એ જ રીતે ટુ હેવના પણ રૂપો છે. વર્તમાન કાળમાં ટુ હેવના રૂપો શું? તો હેવ હેઝ એ પોતે ક્રિયાપદ પણ છે અને હેવ હેઝ પોતે સહાયકારક ક્રિયાપદ પણ બને છે, પણ સહાયકારક ક્રિયાપદ એ પૂર્ણ વર્તમાન કાળમાં બને છે. સાદા વર્તમાન કાળમાં હેવ હેઝનો ઉપયોગ કરવો હોય તો ની પાસે હોવું એવા ક્રિયાના અર્થમાં એનો ઉપયોગ થાય છે. તો આઈ સાથે હેવ, વી સાથે હેવ, યુ સાથે હેવ, હી સી ઇટ સાથે હેઝ, એ રીતે એને મૂકી શકાય. આઈ હેવ ટુ પેન્સ, એટલે મારી પાસે 2 પેન છે, તો અહીંયા હેવ પોતે ક્રિયાપદ તરીકે છે, ની પાસે હોવું. શી હેઝ એ ન્યૂ બાઇસિકલ, તેની પાસે નવી સાયકલ છે, તો અહીંયા હેઝ છે એ પણ ટુ બી હેવના રૂપ તરીકે વપરાયું છે. આઈ હેવ હેઝ સાથે જો V3 વપરાય તો એ પૂર્ણ વર્તમાનકાળ બની જાય, પરંતુ અહીંયા આપણે હેવ હેઝ એ વર્તમાનકાળ છે, ખાસ એ ધ્યાન રાખવાનું છે. તો આ પ્રકારની ખાલી જગ્યાઓ પણ પૂછી શકાય. એ પછી મિત્રો આપણે ચોથો વાક્યનો પ્રકાર જોવા જઈ રહ્યા છીએ, એ છે WH ક્વેશ્ચન્સ. હવે WH ક્વેશ્ચન્સ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જોવા જઈએ તો WH ક્વેશ્ચન્સમાં શું છે? તો આપણે જોઈએ કે ભાઈ સૌથી પહેલા હુ એટલે શું? તો હુ એટલે કોણ. કોણથી પ્રશ્ન પૂછવાથી શું મળે જવાબમાં? તો વ્યક્તિનું નામ કર્તા તરીકે. એટલે કે હુથી પ્રશ્ન કરો ત્યારે કર્તા જ મળે, અને કર્તામાં પણ હુથી મોટા ભાગે વ્યક્તિનું નામ જ મળે છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું હુ વાળું વાક્ય કેવું હોય? તો હુ હોય, એની સાથે SKES પ્રત્યય હોય, પછી કર્મ અને અન્ય શબ્દો. ધારો કે અહીંયા હુ ટીચીસ યુ ઇંગ્લિશ, આવો પ્રશ્ન કરીએ આપણે, તો અહીંયા JB ઠાકર ટીચીસ અસ ઇંગ્લિશ એવો જવાબ તમે આપી શકો. અહીંયા હુની જગ્યાએ વ્યક્તિનું નામ મૂકી દો અને આખું વાક્ય એમ મૂકો એટલે જવાબ તૈયાર. એ પછી મિત્રો વોટની વાત કરીએ. વોટથી પ્રશ્ન પૂછાય તો વોટ એટલે શું? વોટથી પ્રશ્ન પૂછવાથી વસ્તુનું નામ અને બીજી રીતે જોવા જઈએ તો વ્યક્તિનો વ્યવસાય, બંને વસ્તુ આપણે પૂછી શકીએ. ખાસ કરીને વોટથી વસ્તુનું નામ મળે છે અને વ્યક્તિનો વ્યવસાય પણ આપણે જાણી શકીએ. ધારો કે વોટ ઇઝ રણજીત સિંહ, 10મા ધોરણમાં આપણે વોટ ઇઝ રણજીત સિંહ આવ્યું પહેલા પાઠમાં, તો રણજીત સિંહ ઇઝ ધ ફોર્મર સરપંચ આપણે જોયું હતું. શી મેક્સ એ પ્રોજેક્ટ એવરી મંથ, તો અહીંયા એ પ્રોજેક્ટ નીચે અંડરલાઈન છે, પ્રોજેક્ટ એક વસ્તુ થઈ, તો આપણે એને વોટથી પ્રશ્ન કરી શકીએ. વોટ ડઝ શી મેક એવરી મંથ, તે દર મહિને શું બનાવે છે? તો પ્રોજેક્ટ. વોટ વાળી વાક્ય રચનાની વાત કરીએ તો કેવી વાક્ય રચના છે? તો વોટ સાથે ડુ અને ડઝ, ડુ સાથે કર્તા, ડઝ સાથે ત્રીજો પુરુષ એકવચન, V1 અને અન્ય શબ્દો. આ વોટ વાળું કન્સ્ટ્રક્શન છે. એ પછી મિત્રો આપણે જોવા જઈએ તો વેર એટલે શું? તો WHERE, વેર એટલે ક્યાં. ક્યાંથી પ્રશ્ન પૂછવાથી આપણને જવાબમાં શું મળે? તો સ્થળ અથવા સ્થાન મળે. આ ખાસ ધ્યાન રાખવાનું કે ભાઈ વેરથી પ્રશ્ન હોય તો કોઈ સ્થળનું નામ પૂછ્યું હોય અથવા સ્થાનનું નામ પૂછ્યું હોય. વેન, WHEN, વેન એટલે શું? ક્યારે. તો ક્યારે એ શું બતાવે? સમય. ક્યારેથી પ્રશ્ન પૂછવાથી આપણને સમય મળે. વાય, WHY, વાય એટલે શા માટે. શા માટેથી જો પ્રશ્ન પૂછાય તો કારણ જાણવા માટે. એનો જવાબ બીકોઝથી પણ આવી શકે. અને હુમ એટલે કોને અંગ્રેજીમાં. તો કોનેથી પ્રશ્ન પૂછવાથી વ્યક્તિનું નામ કર્મ તરીકે મળે. હુથી પ્રશ્ન પૂછવાથી કર્તા તરીકે, અને હુમથી પ્રશ્ન પૂછવાથી કર્મ તરીકે વ્યક્તિનું નામ મળે. એમાં આવા જવાબો મી, અસ, હિમ, હર, યુ, ધેમ જેવા જવાબો પણ હોઈ શકે. મિત્રો આની વાક્ય રચના કેવી હોય? તો વેર, વેન, વાય અને હુમથી પ્રશ્નાર્થ હોય તો એની સાથે ડુ અને ડઝ સાદા વર્તમાનકાળમાં, કરતા, ડઝ ક્યારે આવે? ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે, V1 અન્ય શબ્દો. આ વાક્ય રચનાઓ તમારે યાદ રાખવી. ધારો કે આપણે અહીંયા જોઈએ કે ભાઈ મોહન ગેટ્સ અપ એટ 5 AM. એટ 5 AM ની જે અંડરલાઈન છે તો શાનાથી પ્રશ્ન બનાવવાનો? આ સમય છે તો વેનથી. વેન પછી ડઝ પછી કરતા અને ક્રિયાપદનું મૂળ રૂપ. વેન ડઝ મોહન ગેટ અપ, મોહન ક્યારે જાગે છે. શી ઓલવેઝ મીટ્સ મી ઇન ધ કોલેજ,
તે હંમેશા મને કોલેજમાં મળે છે. તો મી નીચે પણ અંડરલાઇન છે, ઇન ધ કોલેજ નીચે અંડરલાઇન છે. અહીંયા બે પ્રશ્નો બનાવી શકાય. મી એ વ્યક્તિનું નામ છે કર્મ તરીકે, એટલે અહીંયા હુમથી પ્રશ્ન બને, અને ઇન ધ કોલેજ એ સ્થળ છે એટલે વેરથી બને. તો પહેલા વેરથી પ્રશ્ન બનાવ્યો છે અહીંયા. વેર ડઝ શી ઓલવેઝ મીટ યુ? તે ક્યાં તમને દરરોજ મળે છે? તો ઇન ધ કોલેજ જવાબ આવી જાય. એ જ રીતે મી માટે જો પ્રશ્ન બનાવવો હોય તો હુમથી બનાવવો પડે. whom does she always meet in the college? તે કોલેજમાં હંમેશા કોને મળે છે? તો મી એટલે મને. એ રીતે ત્રીજું વાક્ય જો, આઈ ગો ટુ સ્કૂલ ટુ સ્ટડી. હું શાળાએ ભણવા માટે જાઉં છું. ટુ સ્ટડી એ શું બતાવે છે? તો હેતુ બતાવે છે. આ ક્રિયાનો હેતુ પૂછવા માટે શાનાથી પ્રશ્ન થાય? વાયથી. વાય ડુ યુ ગો ટુ સ્કૂલ? તમે શાળાએ શા માટે જાઓ છો? તો ટુ સ્ટડી એટલે ભણવા માટે. મિસ્ટર શાહ ઇઝ સિક સો હી ડઝ નોટ એટેન્ડ ધ મીટિંગ. મિસ્ટર શાહ બીમાર છે તેથી તેઓ એ મીટિંગ એટેન્ડ કરતા નથી. તો અહીંયા આપણે વાયથી પ્રશ્ન બનાવી શકીએ કે ભાઈ વાય ડઝ મિસ્ટર શાહ નોટ એટેન્ડ ધ મીટિંગ? તો કહી શકીએ કે બીકોઝ હી ઇઝ સિક. એ પછી મિત્રો હાઉ મેની, હાઉ મચ, હુઝ અને વિચથી પણ આપણે પ્રશ્નો જોવાના છે. તો હાઉ મેની એટલે કેટલા, સંખ્યા પૂછવા માટે. હાઉ મેનીનો મતલબ થાય કેટલા. કોઈ પણ સંખ્યા પૂછવી હોય તો હાઉ મેનીથી પ્રશ્ન થાય અંગ્રેજીમાં, આપણે જાણીએ છીએ. હાઉ મચ તો કેટલું, કોઈ પણ જથ્થો પૂછવા માટે હાઉ મચથી પ્રશ્ન થાય. WHOSE હુઝ, હુઝનો મતલબ થાય કોનો, કોની, કોનું, કોનો. આ બે હુઝથી પ્રશ્ન કરવાથી આપણને બે વસ્તુ જાણવા મળે. એક માલિકી જાણવા મળે અને એક સંબંધ પૂછવા માટે આપણને હુઝથી પ્રશ્ન કરીએ. ધારો કે હુઝ સન આર યુ? તમે કોના દીકરા છો? આ સંબંધ જાણવા માટે. અને વિચ એટલે કયું, કઈ, કયો. એ નાન્યતર જાતિ, કોઈ પશુ પક્ષીઓ પ્રાણીઓના નામ, વસ્તુઓના નામ પણ વિચથી જાણી શકાય છે. એની વાક્યરચના કેવી બને? તો બીજી વાક્યરચનાઓ કરતાં થોડી અલગ છે. હાઉ મેની, હાઉ મચ, હુઝ અને વિચ પછી તરત જ કર્મ આવે. કર્મ એટલે જેની સંખ્યા પૂછવાની હોય, જેનો જથ્થો પૂછવાનો હોય, બરાબર, જેનો સંબંધ પૂછવાનો હોય એનું નામ તરત જ આવી જાય. હાઉ મેની સ્ટુડન્ટ? તો સ્ટુડન્ટની સંખ્યા એમ. એ પછી ડુ ડઝ મૂકવાનું. એ કરતા અને ત્રીજો પુરુષ એકવચન, V1 અને અન્ય શબ્દો. અહીંયા તમે જોશો કે વિનોદ બ્રિંગ્સ 3 flowers every time. દર વખતે વિનોદ 3 ફૂલ લાવે છે. હવે 3 નીચે અંડરલાઇન છે. 3 એ સંખ્યા છે એટલે આપણે શાનાથી પ્રશ્ન કરવો પડે? હાઉ મેનીથી. તો હાઉ મેની પછી તરત જ કર્મ તરીકે શાની સંખ્યા પૂછવાની છે? ફ્લાવર્સ. તો હાઉ મેની ફ્લાવર્સ ડઝ વિનોદ બ્રિંગ એવરી ટાઈમ? બરાબર છે. પછી બીજા શાના નીચે અંડરલાઇન છે? 3 flowers આખી નીચે અંડરલાઇન છે. તો આપણે 3 flowers એક વસ્તુ થઈ. વસ્તુ માટે શાનાથી પ્રશ્ન કરીશું? વોટથી. વોટ ડઝ વિનોદ બ્રિંગ એવરી ટાઈમ? વિનોદ હંમેશા શું લાવે છે? શી ડ્રિંક્સ 500 grams ઓફ મિલ્ક ડેઇલી. તે હંમેશા 500 ગ્રામ દૂધ પી જાય છે દરરોજ. તો 500 ગ્રામ એ જથ્થો થયો. તો હાઉ મચથી પ્રશ્ન કરવો પડે. હાઉ મચ મિલ્ક ડઝ શી ડ્રિંક ડેઇલી? આઈ ઓલવેઝ રીડ શેક્સપિયર્સ બુક. હું હંમેશા શેક્સપિયરની ચોપડી વાંચું છું. તો શેક્સપિયર્સ એપોસ્ટ્રોફી છે, બરાબર, ચોપડી કરી પણ માલિકી બતાવવાની છે. કોની ચોપડી? શેક્સપિયરની. તો હુઝ બુક? કોની ચોપડી? ડુ યુ ઓલવેઝ રીડ? તમે હંમેશા વાંચો છો. વી ફાઇન્ડ કાંગારૂ ઇન ઓસ્ટ્રેલિયા. આપણે ઓસ્ટ્રેલિયામાં કાંગારૂ જોવા મળે છે. તો વિચ એનિમલ ડુ વી ફાઇન્ડ ઇન ઓસ્ટ્રેલિયા? કયું પ્રાણી આપણને ઓસ્ટ્રેલિયામાં જોવા મળે છે? તો વિચ એનિમલ. એ રીતે પણ પ્રશ્ન થઈ શકે. હવે મિત્રો આપણે જોઈએ છેલ્લે હાઉ ફાર એટલે કેટલું દૂર. ડિસ્ટન્સ પૂછવા માટે હાઉ ફારથી પ્રશ્ન થાય. હાઉ લોંગ એટલે શું? કેટલાક મિત્રોના મગજમાં હાઉ લોંગ એટલે કેટલું લાંબુ એવું હોય છે, પણ સમજો એવું થાય નહીં. હાઉ લોંગ એટલે કેટલો સમય. સમયગાળો પૂછવા માટે કેટલો સમય તમે આ કામ કરો છો એમ. તો પીરિયડ ઓફ ટાઈમ જેને કહેવાય છે સમય માટે. હાઉ લોંગનો મતલબ મિત્રો કેટલો સમય એવું ગુજરાતી કરવાનું છે. હાઉ ઓફન એટલે કેટલી વાર, એક વાર, બે વાર, 3 વાર, ઇંગ્લિશમાં વન્સ, ટ્વાઇસ, થ્રાઇસ એવા જવાબો એમાં મળે. અને હાઉ એટલે કેવું, કેવી રીતે. બે અર્થ થાય હાઉના. કેવું અને કેવી રીતે. કેવું છે ગુણવત્તા બતાવે, કેવી રીતે એ પ્રોસેસ બતાવે, પ્રક્રિયા બતાવે.
તો આ બધા શબ્દો તમને એટલા માટે ફર્સ્ટ ટાઈમ સમજાવું છું, દરેક કાળમાં નહીં સમજાવું. હાઉ ફાર, હાઉ લોંગ, હાઉ ઓફન અને હાઉના મતલબો યાદ રાખવાના અહીંયા. ભાઈ હાઉ ફારથી અંતર જ મળે, હાઉ લોંગથી સમયગાળો મળે, હાઉ ઓફનથી આપણને એક વાર, બે વાર, ત્રણ વાર એવા જવાબો મળે, ને હાઉથી આપણને ગુણવત્તા અથવા પ્રોસેસ મળે. ધારો કે અહીંયા આપણે જોઈએ હલીમંડી 6 કિલોમીટર્સ અવે ફ્રોમ તાજનગર. આપણા પાઠમાં આવી ગયું છે કે હલીમંડી એ તાજનગરથી 6 કિલોમીટર દૂર છે. તો હાઉ ફાર ઇઝ હલીમંડી ફ્રોમ તાજનગર? એવો પ્રશ્ન બનાવી શકાય કે હલીમંડી તાજનગરથી કેટલું દૂર છે. વી સ્ટે ઇન રાજસ્થાન ફોર 3 days. તો ફોર 3 days એટલે 3 દિવસથી હું રાજસ્થાનમાં રોકાયેલો છું. તો હાઉ લોંગ, કેટલા સમયથી? તો હાઉ લોંગ ડુ યુ સ્ટે ઇન રાજસ્થાન? તમે રાજસ્થાનમાં કેટલા સમયથી રોકાયેલા છો? આઈ ઈટ ટ્વાઇસ ઇન એ ડે. હું દિવસમાં 2 વાર ખાઉં છું. તો આપણે કેટલી વાર ખાઓ છો એવું પૂછવું હોય તો હાઉ ઓફન. ટ્વાઇસ એટલે 2 વાર. તો હાઉ ઓફન ડુ યુ ઈટ ઇન એ ડે? હરેશ ગોઝ ટુ સ્કૂલ બાય બસ. હરેશ સ્કૂલ બસ દ્વારા જાય છે. તો કેવી રીતે જાય છે? આપણે પ્રોસેસ. હાઉ ડઝ હર્ષ ગો ટુ સ્કૂલ? પ્રોસેસ. અને નરેશ ઇઝ અ ક્લેવર બોય. અહીંયા ક્લેવર બોય એ ગુણવત્તા બતાવી છે. તો હાઉ ઇઝ નરેશ? તો મિત્રો આ બધા WH ક્વેશ્ચન્સ, આ બધું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર તમારે યાદ રાખવાનું છે. આખો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ તમને સમજાવ્યો છે. આની હું એક્સરસાઇઝ આપીશ, એક્સરસાઇઝમાં ખાલી જગ્યાઓ આપીશ, અને એક્સરસાઇઝમાં વાક્યો આવી રીતે આપીશ, અને એના નીચે અંડરલાઇન હશે. તમારે એ અંડરલાઇનને જવાબ તરીકે લઈ અને પ્રશ્નો બનાવવાના છે. શાના નીચે અંડરલાઇન છે, શાનાથી પ્રશ્નો બને, તમારે જાતે વિચારવાનું અને પ્રશ્નો બનાવવાના રહેશે. જય સ્વામિનારાયણ.